ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ચેપ્ટર 7 કણોના તંત્રો અને ચાપ ગતિ. આજનો ટોપિક છે કોણીય વેગમાનનું સંરક્ષણ. હા, કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ તમને ખબર છે, પરંતુ એનો ઉપયોગ શું, ક્યાં આપણે એ રોજિંદા જીવનમાં અનુભવીએ છીએ. તો પહેલા કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ શું છે એ જોઈ લઈએ. સી હિયર આપણને ખબર છે કે torque tau is equal to dl upon dt. Okay, tau is equal to dl upon dt. હવે જો હું એવું કહું કે જો તંત્ર પર કુલ પરિણામી ટોર્ક tau બરાબર 0, તો સૂત્ર પરથી એવું લખાય dl upon dt is equal to 0. અને માટે L બરાબર કેવા લખાય? અચળ. માટે L બરાબર કેવા લખાય? અચળ. L અચળ કોણીય વેગમાન અચળ. કોણીય વેગમાન તમને ખબર હોય તો એક સૂત્ર છે. ઓકે, I ઓમેગા is equal to પણ કેવા થાય? અચળ. I ઓમેગા પણ કેવા થાય? અચળ. તો જો તંત્ર પર લાગતું પરિણામી ટોર્ક શૂન્ય થાય તો કોણીય વેગમાન અચળ રહે છે. હા, એ ચાપ ગતિ ભલે કરતો હોય, પરંતુ કોઈ પણ ઘડીએ કોઈ પણ સમયે એનું કોણીય વેગમાન અચળ રહે છે. L અચળ, I ઓમેગા અચળ. તોનો મતલબ શું? જો જડત્વની ચાપ માત્રા બદલાતી હોય ને તો આ કોણીય વેગ પણ બદલાય, કે જેથી બંનેનો ગુણાકાર કેવો રહે? અચળ રહે. સમજો, જો તંત્રની પરિસ્થિતિ બદલાય એટલે કે જડત્વની ચાપ માત્રા બદલાય તો એની કોણીય ઝડપ પણ બદલાય, અને કોણીય ઝડપ બદલાય તો જ બંનેનો ગુણાકાર કેવો રહેશે? અચળ. એક ઉદાહરણ આપો. ઓકે, કે પેલી નીચે પૈડાવાળી ગોળ ખુરશી હોય ને, ચેર, રિવોલ્વિંગ ચેર, તમે એમાં બેઠા હો. ઓકે, અને તમે કોઈ તમારો ફ્રેન્ડ ગોળ ફેરવે એટલે કે તમે ચાર ગતિ કરતા હો, બરાબર? તો એક વસ્તુ એક્સપિરિયન્સ કરજો, અનુભવ કરજો કે જો પહેલા તમારા હાથ આ રીતના ખુલ્લા હોય અને ચેર ગોળ ગોળ ફરતી હોય, અને જો ધીરે ધીરે તમે તમારા હાથ અંદરની તરફ લાવો તો હવે તમે જે ચાર ગતિ કરો છો ને એની જે ઝડપ છે એ ઝડપ વધશે. એ ઝડપ શું થશે? વધશે. ફરીથી કહો, જો પહેલા તમે હાથ પહોળા કરીને આ રીતે તમે ગોળ ગોળ ફરો છો, એની કમ્પેરિઝનમાં જો તમે હાથ અંદર લાઈને પછી ગોળ ગોળ ફરશો ને તો ઝડપ વધે છે. ઓકે, અમુક સ્કેટર્સ હોય છે, અમુક ડાન્સર્સ હોય છે, પછી એક્રોબેટ વાળા હોય છે. આ બધા શું હોય છે? તો જ્યારે એ લોકોએ એ પગ પર ઊભા રહી અને એમની ઝડપ વધારવી હોય ને તો એ હાથ અંદરની તરફ રાખે છે, ફોલ્ડ થયેલા હાથ અંદરની તરફ રાખે છે, ખુલ્લા નથી રાખતા. હાથ ખુલ્લા રાખે ત્યારે ઝડપ ઓછી હોય, પણ જ્યારે હાથ અંદરની તરફ રાખે ને ત્યારે એમની જે ગોળ ગોળ ફરવાની જે ઝડપ છે વધી જાય છે. હા, વધી જાય છે. જોજો હવે આ વસ્તુ જુઓ તો. ઓકે, તો રીઝન શું છે આ બધા કે કેમ આવું થાય? તો એમાં કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ લાગુ પડે છે. માટે કોને કઈ સર હજુ બી ખબર નહીં પડતી, તો એના માટે આપણે એક ઉદાહરણ જોઈએ. જુઓ કે જો પૃથ્વી એકાએક સંકોચન પામી દળમાં ફેરફાર થયા સિવાય તેની ત્રિજ્યા r/2 થઈ જાય, r એટલે હાલની પૃથ્વીની ત્રિજ્યા થાય, તો દિવસની લંબાઈમાં ફેરફાર. અત્યારે દિવસની લંબાઈ કેટલી છે? t, 24 કલાક. t બરાબર 24 કલાક. તો જો પૃથ્વીની ત્રિજ્યા અત્યાર જેટલી ત્રિજ્યા છે એના કરતા અડધી થઈ જાય તો દિવસની લંબાઈમાં શું ફેરફાર થાય? જોઈએ. સૌપ્રથમ તો પૃથ્વીને આપણે એક ગોળા તરીકે સ્વીકારીએ. પૃથ્વીને એક ગોળા તરીકે સ્વીકારીએ છીએ, અને ગોળાની જડત્વની ચાપ માત્રા એના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષનું લક્ષને IC is equal to 2/5 mr². IC is equal to 2/5 mr². ગોળાની એના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષની અનુલક્ષીને જડત્વની ચાપ માત્રા I is equal to 2/5 mr². ઓકે, હવે આ જ કોણીય વેગમાનના સંરક્ષણના નિયમ પરથી
હવે કોણીય વેગમાન સંરક્ષણના નિયમ પરથી શું થશે? તો કોણીય વેગમાન અચળ રહે છે, એટલે કે સંકોચન પામ્યા પહેલાનું કોણીય વેગમાન ઇઝ ઇક્વલ ટુ સંકોચન થયા પછીનું કોણીય વેગમાન L1 ઇઝ ઇક્વલ ટુ L2. સંકોચન પહેલા અને આ છે સંકોચન પછી. સંકોચન પહેલા અને આ છે સંકોચન પછી. પહેલાની વસ્તુ ઓકે. L1 is equal to L is equal to I omega. તો અહીંયા હું શું લખું છું ખબર? I1 omega 1 is equal to I2 omega 2. I1 સંકોચન પહેલાની ઝડપોની ચાર માત્રા, સંકોચન પહેલાની કોણીય ઝડપ, સંકોચન પછીની ઝડપોની ચાર માત્રા, સંકોચન પછીની કોણીય ઝડપ. ક્લિયર? ઓકે. હવે પૃથ્વી ગોળા તરીકે વર્તે છે. ગોળાની ઝડપોની ચાર માત્રા I c બરાબર 2/5 mr². જો કોઈ જલ્દી ખબર પડે છે કે જો ત્રિજ્યા r ની જગ્યાએ r/2 લખું તો જડત્વની ચાર માત્રા બદલાય છે. જો ત્રિજ્યા r ની જગ્યાએ r/2 લખું તો જડત્વની ચાક માત્રા બદલાય છે. તો એની કોણીય ઝડપ પણ બદલાવી જોઈએ. જો કઈ રીતે બદલાશે? સી here it is. I1 omega 1 is equal to I2 omega 2. I1 અત્યારે પૃથ્વીની ત્રિજ્યા r છે તો લખું છું અહીંયા 2/5 mr² omega 1 is equal to સંકોચન પછી એની ત્રિજ્યા r/2 થશે. તો અહીંયા આ r ની જગ્યાએ તમારે કેટલા લખવાના? દળમાં ફેરફાર થતો નથી, માત્ર ત્રિજ્યામાં r ની જગ્યાએ r/2 લખવાના. ચલો ક્લિયર આપણી વસ્તુ સિમ્પલ છે. ઓકે. 2/5 પર 2/5 પર m કર અહીંયા થશે r1 r² omega 1 is equal to આ સાઈડ r²/4 omega 2 r² ગયા. so therefore omega 2 is equal to 4 omega 1. omega 1 પહેલાની ઝડપ, omega 2 પછીની ઝડપ. તો જો સંકોચન બાદ પૃથ્વીની કોણીય ઝડપ 4 ગણી થાય છે. કેટલી થાય છે? 4 ગણી. એટલે કે કોણીય ઝડપ વધે છે. તો મેં કીધું ને જો તમે ખુરશીમાં બેઠા હો રિવોલ્વિંગ ચેરમાં અને તમે તમારા હાથ અંદરની તરફ કરો એટલે કે અંતર ઓછું થાય. હાથ અંદરની તરફ કરો, અંતર ઓછું થાય, બધું દર અક્ષની નજીક આવે તો જડત્વની ચાર માત્રા ઘટે છે અને કોણીય ઝડપ વધે છે. હવે સમય માટે કેટલું વિચારવાનું? તો આપણને એક સૂત્ર ખબર છે. જો લખું અહીંયા કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π/t. હા, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π/t. તો therefore 2π/t is equal to 4. 2π/t1 2π ગયા. so t2 is equal to t1/4. અને વિદ્યાર્થીઓ ખબર જ છે કે જો ઝડપ વધે તો સમય ઓછો લાગે. તો હવે આખી થિયરીનું કન્ક્લુઝન શું? કે જો દળમાં ફેરફાર થવા સિવાય ત્રિજ્યા r/2 થાય, અડધી થાય, ઓછી થાય તો જડત્વની ચાપ માત્રા ઓછી થાય તો કોણીય ઝડપ વધે અને તો સમય ઘટશે. અને આ આખો ફ્લો તમારે યાદ રાખવાનો છે. જો લખું છું અહીંયા કે ત્રિજ્યા r ઘટે, ઓકે, તો જડત્વની ચાર માત્રા I એ પણ ઘટે છે. ઓકે, જ્યારે કોણીય ઝડપ ઓમેગા વધે છે, અને જે આવર્તકાળ છે અને જે આવર્તકાળ એટલે જે સમય છે એ સમય ઘટે છે. તો આખો ફ્લો તમારે યાદ રાખવાનો છે. ઓકે, કે ત્રિજ્યા ઘટે તો જડત્વની ચાર માત્રા ઘટે, કોણીય ઝડપ વધે અને આવર્તકાળ ઘટે. એવું માનથી બીજું લખવું હોય તો શું લખાય કે ફોર એક્ઝામ્પલ ત્રિજ્યા r વધે તો સૂત્ર પરથી જડત્વની ચાર માત્રા વધે તો કોણીય ઝડપ ઓમેગા ઘટશે અને સમય વધશે. ક્લિયર આટલી વસ્તુ?
ઓકે, તો હવે તમે અમુક વસ્તુઓ સમજી શકો કે જ્યારે હાથ બહારની બાજુમાં હોય અને હાથ અંદરની બાજુમાં આવે ત્યારે કોણીય ઝડપમાં ફેરફાર શાના લીધે થાય છે. ક્લિયર આટલી વસ્તુ? હા, આ જે ઉદાહરણ કરું ને, આ ઉદાહરણ બીજી બહુ રીતે પૂછી શકાય કે જો પૃથ્વીની એકાએક સંકોચન પામી દળમાં ફેરફાર થવા સિવાય ત્રિજ્યા r/2 એની જગ્યાએ r/3 પણ હોઈ શકે, r/4, r/5, r/6 વગેરે 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 ગમે તે હોઈ શકે. તો એના માટે છે ને હું અહીંયા સામાન્ય સૂત્ર લખું છું, જેથી તમે યાદ રાખશો ને તો તમારો જવાબ બહુ જ સરળતાથી એટલે કે બહુ જ સીધી રીતે આવી જશે. બહુ જ સીધી રીતે કેમ આવી જશે? જો કે જો પૃથ્વી, હું લખું છું અહીંયા પર્ટિક્યુલરલી પૃથ્વી અથવા તો ગોળા માટે ત્રિજ્યા r/n થાય, 2 ની જગ્યાએ મેં કેટલા લખ્યા? n. 2 ની જગ્યાએ કેટલા લખ્યા? n. કે જો પૃથ્વીની ત્રિજ્યા r/n થાય તો એની જે કોણીય ઝડપ છે, એની જે કોણીય ઝડપ છે, કોણીય ઝડપ જો અહીંયા ઓમેગા 2 બરાબર 4 ઓમેગા 1. 4 એટલે 2 નો વર્ગ, 4 એટલે 2 નો વર્ગ. તો અહીંયા n ની જગ્યાએ n² ઓમેગા. તમે n ની જગ્યાએ 2 મૂકો, n ની જગ્યાએ 2 મૂકો તો 2 નો વર્ગ એટલે 4 થઈ જશે. જ્યારે આવર્તકાળ એટલે કે સમય શું થશે? તો સમય થશે t/n². જો એ લખી થશે n ની જગ્યાએ 2 મૂકવાના, 2 નો વર્ગ એટલે 4, તો it is t1/4. it is t1/. ક્લિયર? ખબર પડી ગઈ? તો આ એક વસ્તુ ખાસ યાદ રાખજો, કેમ કે આવું જો તમે પૃથ્વી જ માટે પર્ટિક્યુલરલી આવા બધા ક્વેશ્ચન્સ આપ્યા હોય ને તો બહુ ઇઝીલી તમે સોલ્વ કરી શકો. ઓકે, આ જ ક્વેશ્ચનમાં જો તમને હજુ છેલ્લો આન્સર જોઈતો હોય ને તો છેલ્લો આન્સર તમારો આ રીતે બી લખાય કે અત્યારે પૃથ્વીનો આવર્તકાળ કેટલો છે? 24 કલાક. તો 24 કલાક ભાગ્યા 4, 6 ચોક 24 એટલે કેટલા થાય? 6 અવર. મજા પડી જાય ને? ઓકે, અત્યારે દિવસની લંબાઈ કેટલી છે? 24 કલાક. જો પૃથ્વીની ત્રિજ્યા અડધી થઈ જાય તો દિવસની લંબાઈ કેટલી થઈ જાય? માત્ર ને માત્ર 6 કલાક. માત્ર ને માત્ર 6 કલાક. ક્લિયર? ઓકે, તો એવું થવાનું નથી. આ તો જસ્ટ વાત છે. ઓકે, ક્વેશ્ચન છે, બરાબર? તો હવે તમે આના કરતા ઓપોઝિટ ક્વેશ્ચન્સ પણ જોઈ શકો. અહીંયા મેં કીધું કે એની ત્રિજ્યા અડધી થાય છે. કોઈને થાય સર બમણી થાય તો? બમણી થાય તો પણ તમારે આ વસ્તુ ફોલો કરવાની અને આના કરતા ઊંધા રિલેશન આવશે. આના કરતા ઊંધા રિલેશન આવશે કે જો ત્રિજ્યા n r થશે તો જે કોણીય ઝડપ છે એ ω/n² થશે અને સમય n² થશે. ટ્રાય કરી જોજો, આન્સર આવી આવશે. ક્લિયર? ખબર પડે છે? ઓકે, તો આ છે કોણીય વેગમાન સંરક્ષણના રિલેટેડ થિયરી એન્ડ એના પરથી ક્વેશ્ચન જોયો કે જેથી આ વસ્તુ આખું જે છે આ ખૂબ જ મહત્વનું છે, બરાબર? કેમ કે આના પરથી કોઈ થિયરિટિકલ એમસીક્યુઝ થશે. ઓકે, હજુ એક ક્વેશ્ચન જોઈએ કે જેથી વધારે પડતું ક્લિયર થાય. જોઈએ. સી એક છેલ્લો ક્વેશ્ચન આજના માટે. કેપિટલ M દળ અને કેપિટલ R ત્રિજ્યા વાળી પાતળી રીંગની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ અક્ષને લક્ષીને કોણીય ઝડપ ઓમેગા છે. જો બે બિંદુવત દળ M ખૂબ જ કાળજીપૂર્વક રીંગના વ્યાસાંતે મૂકવામાં આવે તો હવે રીંગની કોણીય ઝડપ કેટલી? ચલો આકૃતિ ડ્રો કરીએ કે પ્રારંભિક સ્થિતિ શું છે અને અંતિમ સ્થિતિ શું છે. પ્રારંભિક સ્થિતિ એક રીંગ છે. ચલો રીંગની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ એટલે કે આવી અક્ષ થશે. આ અક્ષને અનુલક્ષીને કોણીય ઝડપ કેટલી છે? ઓમેગા. તો સરળતાથી ખબર પડે છે, હે ને? હા, રીંગનું દળ છે કેપિટલ M અને જે રીંગની ત્રિજ્યા છે કેપિટલ R. જો બે બિંદુવત દળ M ખૂબ જ કાળજીપૂર્વક રીંગના વ્યાસાંતે મૂકવામાં આવે એટલે કે હવે અહીંયા હું ડ્રો કરું છું અંતિમ સ્થિતિ. અંતિમ સ્થિતિ. ઓકે, ત્યાં રીંગ છે, આ છે એની અક્ષ. ઓકે, રીંગ તો છે, પહેલા હતી ને એની એ જ રીંગ છે. રીંગમાં કોઈ ફેરફાર થયો નથી. ફેરફાર કરી શું કર્યો? તો વ્યાસાંતે
કોઈ પણ વ્યાસાંતે આ રીતના બે બિંદુઓ દળ કે જેનું દળ m હોય એ મૂકેલા છે. તો ક્વેશ્ચન છે કે હવે કોણીની ઝડપ કેટલી? હું અહીંયા ધારી લઉં કે ω1 = ω, તો ω2 = what? ક્વેશ્ચન ખબર પડી? પહેલા રિંગ આ નાનું લક્ષીને ω જેટલી કોણીય ઝડપથી ચાલતી કરે છે. જો બે આ રીતના દળ મૂકું તો હવે કોણીય ઝડપ કેટલી? રિંગ એની એ જ છે. તો શું કરીએ? જો કોણીય વેગમાન સંરક્ષણના નિયમ પરથી કોણીય વેગમાન સંરક્ષણના નિયમ પરથી પ્રારંભિક કોણીય વેગમાન = અંતિમ કોણીય વેગમાન. બહુ સિમ્પલ છે. પ્રારંભિક કોણીય વેગમાન = અંતિમ કોણીય વેગમાન. I1 ω1 = I2 ω2, है ना? हाँ, इट इज ओके. चलो I1 ઝડપની ચાર માત્રા. પ્રારંભિક સ્થિતિમાં માત્ર રિંગ જ ચાપ ગતિ કરે છે, માત્ર રિંગ. આ જ દર્શીને તો રિંગની એના કેન્દ્રમાંથી પસાર થતી અને એના સમતલને લંબક્ષને અનુલક્ષીને ઝડપની ચાર માત્રા થશે mr² ω1. ખબર પડી? જો અહીંયા બહુ જ સિમ્પલ છે. પહેલા કેસમાં માત્ર રિંગ જ ચાપ ગતિ કરે છે તો એની ઝડપની ચાર માત્રા લખીએ ω1 = બીજા કેસમાં આ બંને પદાર્થને રિંગની ઉપર મૂક્યા છે અને જો રિંગ ફરતી હોય તો ઓબ્વિયસલી એની જોડે આ બે બિંદુઓ પદાર્થ પણ ફરવાના છે. તો હવે જે ઝડપની ચાર માત્રા છે માત્ર રિંગની નહીં, રિંગની જોડે આ બે કણોની બે બિંદુવત પદાર્થોની પણ ઝડપની ચાર માત્રા લખવી પડશે. જો કહીએ રિંગની ઝડપની ચાર માત્રા તો ખરી જ mr² પ્લસ બિંદુવત દળ આ અક્ષથી ત્રિજ્યા જેટલા અંતરે છે. જો બહુ સિમ્પલ છે, ત્રિજ્યા જેટલા અંતરે છે. તો તમને ખબર છે કે કણ માટે બિંદુવત પદાર્થ માટે ઝડપની ચાપ માત્રાનું સૂત્ર mr². તો શું થશે? mr². બે કણ છે પ્લસ mr². અહીંયા લખી દઉં છું ω. સિમ્પલ. આ ખબર પડી? ઓકે. સો હવે સાચું લખીએ કે therefore mr² ω1 = mr² + 2mr² ω2. ઓકે. તો mr² ω1 r² કોમન કરી લો તો it is m + 2m ω2. r² ગયા, r² ગયા. હવે ω2 ને સબસ્ટિટ્યુટ બનાવો તો ω2 = m/m + 2m ω1. Simple. It is your answer. It is your answer. ક્લિયર? તો આવા જે ક્વેશ્ચન્સ છે જેમાં તમારે કોણીય ઝડપ શોધવાની હોય તો તમે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ વાપરી શકો. તમારે માત્ર અહીંયા ધ્યાન રાખવાનું છે આ બે જગ્યાએ કે આ બંનેમાં ચેન્જીસ શું આવ્યા. અહીંયા માત્ર રિંગ ચાકતી કરે છે જ્યારે અહીંયા રિંગની સાથે સાથે પેલા બે કણો પણ ચાકગતિ કરે છે. માટે એમની ઝડપની ચાક માત્રા પણ એમનું કોણીય વેગમાન પણ ગણતરીમાં લેવાનું છે. સિમ્પલ. ઓકે. તો આ એક ક્વેશ્ચન એના રિલેટેડ છે. આજ માટે આટલું જ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું રેખીય ગતિ, ચાક ગતિ અને રોલિંગ ગતિ. આ ત્રણેય વચ્ચેનો ડિફરન્સ શું છે અને ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ધેટ ઇઝ રોલિંગ ગતિ. આજ માટે આટલું જ. ધીસ ઇઝ ઇટ ફોર ટુડે.